તો ફ્રેન્ડ્સ અમે પહોંચી ગયા છીએ ભાલકા તીર્થના દર્શન કરવા માટે. ભાલકા તીર્થ તો તમને રહસ્ય ન ખબર હોય, ભાલકા તીર્થ મહત્વ એવું છે કે જે કૃષ્ણ ભગવાને તીર માર્યું હતું કે નહીં, જે ભીલે, એ તીર અહીંયા વાગ્યું હતું. તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમે દીવ પહોંચી ગયા છીએ અને હવે ફોટોશૂટ ને વિડીયો શૂટ નો પ્લાન છે. એ કરીને પછી આગળ વધશું, બીચ પર જશું. અને તો ફ્રેન્ડ્સ અમે પહોંચી ગયા છીએ જલંધર બીચ ઉપર અને અમારી પાછળ ઉડે છે મસ્ત મજાના મોજા. ચપ્પલ લઈ ગયો. મસ્ત મજાના છે. અમારો ફોટોશૂટ થઈ ગયું છે અને મમ્મી ને પપ્પા હવે જાય છે લોકેશન પર ફોટોશૂટ કરવા માટે. તો જો આ છે પેલી પેટી, બીજી પેટી અને આગળ પડી છે ત્રીજી પેટી. હવે પ્લાન છે કે અહીંયા જો માતાજી છે ને આમાં અંદર એને ધરી દઈએ અને પછી ચાની પૂગા કાઢી નાખીએ. ફાઇનલી ભાભી નણંદ ના ઘરે પહોંચી ગયા છે અને આ છે અમારા નણંદ બા સાડી. કાનમાં નથી કરતી હું કઈ, તો અમારે કાન બંધ પેલા કરવાના આવે. ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી. તો અમે નીકળી ગયા છીએ વેરાવળ થી સોમનાથ નહીં, દીવ જવા માટે. અને રસ્તામાં બે મંદિર બી લેવાના છીએ ઓન ધ વે. તેમના બી તમને દર્શન કરાવશું અને મજા કરતા કરતા દીવ પહોંચી જશો. હમણાં પહોંચી જશું. રાત્રે ફૂલ થાકી ગયા હતા એટલે પછી લોક કન્ટિન્યુ ન થયો, કેમ કે સુતા ભેગી સવાર પડી ગઈ છે અમારી, એટલા થાકી ગયા હતા. અને બહુ મજા કરી, આનંદ કર્યો, પણ લોગ ન ઉતારી શક્યા. લોગ ન ઉતારી શક્યા. તો ફ્રેન્ડ્સ અમે પહોંચી ગયા છીએ ભાલકા તીર્થના દર્શન કરવા માટે. ભાલકા તીર્થ તમને રહસ્ય ન ખબર હોય, ભાલકા તીર્થ મહત્વ એવું છે કે જે કૃષ્ણ ભગવાને તીર માર્યું હતું કે નહીં, જે ભીલે, એ તીર અહીંયા વાગ્યું હતું, જેમના પગની એડીમાં વાગ્યું હતું અને ડાયરેક્ટ અંગૂઠામાં વાગ્યું હતું અને ગોઠણમાંથી નીકળીને છાતીમાં વાગી ગયું હતું. ભગવાને જે દેહ છોડ્યો હતો ને, કૃષ્ણ ભગવાને, ઈ જગ્યા છે ભાલકા તીર્થમાં એમને દેહ છોડ્યો હતો. વડલા નીચે બેઠા હતા કે નહીં, એ એરિયા છે આખો મસ્ત મજાનો. અને કૃષ્ણ ભગવાનની અંતિમ જગ્યા. તીર્થની બહાર આવો મોટો જબર શિવલિંગ બી બનાવ્યો છે આ લોકો મંદિરના ટ્રસ્ટીઓએ મસ્ત મજાનો. અને હવે અમે જઈ રહ્યા છીએ ગોરખ મઢી તરફ. તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમે દીવ પહોંચી ગયા છીએ અને હવે ફોટોશૂટ ને વિડીયો શૂટ નો પ્લાન છે. એ કરીને પછી આગળ વધશું, બીચ પર જશું. અને લોકેશન ખૂબ સરસ આવી ગયું છે, તો મેં કીધું કે હવે વિડીયો ફોટો કરી નાખીએ. અને અમારે જવાનું છે તો અમે શીખી પણ લઈએ. આવી રીતે મસ્ત એવું લોકેશન છે. પાછળ કોકોનટ ટ્રીઝ છે, આખો ફાર્મ જેવું છે, કોકોનટ ટ્રીઝ નો આખો ફાર્મ છે. ફ્રેન્ડ્સ અમે પહોંચી ગયા છીએ દીવ અને દીવમાં બી નાગવા બીચ પર સ્પેશિયલ. અને બસ હવે તડકો થોડોક વધારે છે એટલે બેઠા છીએ છાંયે. પછી વિચારશું કે રાઈડ કરવી કે શું કરવું. હા એમ બીક લાગે છે એટલે રાઈડ માંથી પાણી પડી ગયું. જીવ નો તો બહુ ઓલું ધ્યાન રાખવાનું, જીવ ને બહુ સાચવે. એટલે હવે થોડુંક વાર બેસશું ને પછી પ્લાન કરશું કે આગળ શું કરવું હોય. તો ફ્રેન્ડ્સ અમે પહોંચી ગયા છીએ જલંધર બીચ ઉપર અને અમારી પાછળ ઉડે છે મસ્ત મજાના મોજા. ચપ્પલ લઈ ગયો. મસ્ત મજાના છે. અમારો ફોટોશૂટ થઈ ગયું છે અને મમ્મી ને પપ્પા હવે જાય છે લોકેશન પર ફોટોશૂટ કરવા માટે. મસ્ત મજાના મોજા આવે છે જો એકદમ મોટા મોટા. હવે અમે મમ્મી ને પપ્પા ને ફોટોસ ક્લિક કરી દઈએ પછી આગળ કન્ટિન્યુ કરશું. તો ફ્રેન્ડ્સ અમે ઉનાથી દીવ થી ઉના આવી ગયા હતા અને ઉના થી કેરી લઈને હવે જઈએ છીએ. હવે ઉના થી જઈએ છરી આમાં નથી ઓલી જો બસંતી હોતે તો બસંતી માં છરી, બસંતી છરી. હા માતાજી બેઠા જ છે જો બે, એક કેરી ધર દેવાની ત્યાં આપડે છે જ તે ઘરવાળા જ અહીંયા બેઠા છે. એવું કઈ નોખા નોખા ન હોય, આપડે જુદા જુદા ન હોય. હા આટલી બધી રે ઈ ખાને પેલા બહાર ની કરતી. હવે જઈએ છીએ અમે મહુવા તરફ ઋતુના ઘરે. અને જાનું આજે ફર્સ્ટ ટાઈમ ઋત્વીના ઘરે જવાની છે, નણંદબા ના ઘરે.
અમે એ લોકો હરિદ્વાર થી આવી જાય ને પછી તો પપ્પા કેરી લઈ આવ્યા છે 3 પેટી, કેમ કે ઉનામાં બહુ મસ્ત કેરી મળે. જુનાગઢ સાઈડ થી આવતી હોય ને તો મસ્ત મસ્ત કેરી મળે. તો પપ્પા 3 પેટી કેરી લાવ્યા છે. જાનું ને હવે જલસા પડી જવાના છે. કાચા હા 3 ટાઈમ કરી છે પછી ભલે ગોલું મોલું થઈ જાય. એ પછી શિયાળામાં ઉતાર નાખે હા તો જો આ છે પેલી પેટી, બીજી પેટી અને આગળ પડી છે 3જી પેટી. હવે પ્લાન છે કે અહીંયા જો માતાજી છે ને આમાં અંદર એને ધરી દઈએ અને પછી ચાની ભૂગા કાઢી નાખીએ. હા એવો પ્લાન છે ને. સુધારેલી કેરી મને રસ નો ભાવે, સુધારેલી કેરી જ ભાવે. અહીંયા બધા આંબાવાડી છે મોસ્ટલી આખા ઉનામાં, પછી ગીર સોમનાથ બધી જગ્યાએ એવો આંબાવાડી છે. જો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ અત્યારે દક્ષિણ હોટલમાં. મોન્ટ લીધો છે અમે અમારી ટ્રીપનો, અને જમી કરીને આગળ વધશું મહુવા માટે. તો અત્યારે વોલ્ટ છે અમારો, અને હવે ઓર્ડર તો થઈ ગયું છે, પછી જમી લેશું. આજનું મેનુ છે ચીઝ બટર મસાલા અને નાન અને સાથે છાશ. પછી હમણાં દાળ ફ્રાય જીરા રાઈસ મંગાવશું. પછી સબ્જી જે જોતું હશે એ મંગાવશું હમણાં. કેવો લાગ્યો સબ્જી? મસ્ત. મસ્ત ને પપ્પા ભાઈ? તો ભરપેટ જમીને અમે બેસી ગયા છીએ પાછા કાર પર, અને હવે જઈએ છીએ મહુવા ઋતુના નણંદના ઘરે. ઋતુના નણંદના ઘરે નહીં, ઋતુના ઘરે. જાનવીના નણંદના ઘરે, ઋતુના ઘરે. તો પહેલા એ જોવાનું છે કે નણંદ કેવું સ્વાગત કરે છે, કેમ કે મેરેજ પછી ફર્સ્ટ ટાઈમ જાય છે. હું તો હા આમ સગાઈ થઈ પછી પહેલી વાર જ જાઉં છું એના ઘરે. ઋતુ કોઈ દિવસ નથી, હું તો ઘણી વાર જઈ આવેલો. ઋતુ નહીં, જાનો ઘણી. હા એમ કેમ ભૂલી જાવ છું? વધારે પડતું જમાઈ ગયું છે. એવું તો કઈ જેમો ફાઇનલી ભાભી નણંદના ઘરે પહોંચી ગયા છે, અને આ છે અમારા નણંદ બા. ચાડી આવો ચાડી. ક્યાર ના ચાલો હવે ભાણેબેન ને મળી લઈએ પેલા. કોણ આવ્યું હે? કોણ આવ્યું? મમ્મી આયા. કેતો મામી બીજા કેતો મામી હમણાં આવશે ઈનો સાંભળવો એ દીજુ એવું કે છે તન કાનમાં એ દીજુ તને ખબર છે તને મામીએ બિસ્કિટ આપ્યા તો ઓલા ક્રીમ વાળા યાદ છે તને? તો જેમ જેમ બિસ્કિટ ખાતા હતા યાદ છે? સાંભળવો એ દીજુ એને કર દે એને યાદ આવી ગયું એને. હા સામે મોલમાંથી લઈ આવીએ, થોડોક તડકો ઓછો થાય ને મોલે બંધ થઈ ગયો બેટા. હમણાં લઈ આવે તો એની આગળ જા તો લઈ લઈ આવી દો હા ઈ લઈ જાય હા લઈ જાઓ ગાડીમાં લઈ જાઓ હા જો લે તો ખીજાણા નહીં ખીજાણા આ લાંબુ થઈ જાય. નોનનો કહી દે મામીને, નોનનો કહી દે. મામાને ફરિયાદ કર દે મામાને કહી દે મામાને કહી દે આને કયો ને કઈ કયા મામાને કયા મામીને કયો ને મને એવું ન કરે. મામા ક્યાં બેઠા છે? મામા ક્યાં છે? હે દીદી કાનમાં નથી કરતી હું કઈ તો અમારે કાન બંધ પેલા કરવાના આવે. બેઠી ગયા એટલે હવે કઈ જવાના નથી, અહીંયા જ રહેવાના એટલે હું સેટ થઈ જાઉં. ચાંચરી કે ચાંચરી 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 શું પહેર્યું દ્વિજાએ દેખાય એમ ન બેસાય. ડાયપર દેખાય પછી એમ કહે છે કે હજી ડાયપર જ પહેરે છે. ચડ્ડી ખીચામાં ખીચામાં એમ મોં આપો પછી આમ ખાસ આપ્યું તો ને દ્રાક્ષ એટલે હા આમાં કે આમાં કાઢતો ખાતો આમાં એમ ડોળાઈ જાય. જો કોણે આપી દ્રાક્ષ કોણે આપી બેસ જા મામીને કે પેલા બેસી જાઓ મને તો કે બેસી જાવ કે હાલ તું મારા ખૂણામાં બેસ જા. મામી સાથે વાતો કર બેસાય દ્રાક્ષ ખાજો માર નથી બેસાડવી. આ ઢોળાઈ જશે દ્રાક્ષ તારી. કેટલી ભરી બતાવ તો, કેટલી છે બતાય અંદર? તો મામાને બતાય તો કેટલી છે અંદર? બતાવી દેજો. ઓહો એટલી બધી ભરી દીધી? ઓ બાપ રે બાપ, એટલી બધી મમ્મી એટલી બધી આપી? કોણે આપી કોને ખાવાની? કોણે ખીચામાં ભરી દીધી મામીએ કોણે મામી કે તો મામી મામી આમાં કહી દે મામી કહી દે મામી કે તો મમ્મી કોને ખાવાની છે દ્રાક્ષ? દ્વિજાને ખાવાની કા? કોને ખાવાની? કોને ખાવાની? કોને એમ કે દાદા
કોને કે છો તું રોટી રોટી કોને કે તું કેમ કે દાદા ને હે પછી આપ તું રોટલી કેમ આપ તો દાદા કેમ આપ રોટી આપું કે તો આમ કર દે તો રોટી આપું કેતો પેલા ખાવા દે મને હવે કેતો હવે કરતો રોટી આપું કે તો પછી આપ. રોટી આપું હે ને? પછી પપ્પાને છે એમ કેમ કેતી હતી પપ્પાને કે છો તું તમને આપું એમ કે છો કેમ કેતી હતી પપ્પાને બાર કેતી હતી પપ્પા સીટ ગયા છે ક્યાં ગયા છે પપ્પા સીટ ગયા છે હે હારે નહીં. એ દીજો બાઈ કહી દે હે ને? એ દીજો પેલા પપ્પા થતી ક્યાં ગયા છે હે ને? પપ્પા બહાર ગયા છે ક્યાં બહાર ગયા છે તો તોય જતા પેલા બે એકવાર તેડી લેવાની હે ને હા એમની પપ્પાને શું કે દ્વિજા પપ્પાને જાતા પેલા તું શું કે બાય બાય કહો કે પેલા શું કે તેડ એમ શું કે હા તેડ તેડ એમ કે ને પછી બાય બાય કે બસ હવે બહુ ન માગવા વાળા છોકરા હોય ને એને આમ લાંબા હાથ કરીને કે હાલે ચોકલેટ આપજો જો ઘડીક તો ટક ઘડીક તો ટક આ તો દ્રાક્ષ વેરાઈ જશે બેસાય દ્વિજા ક્યાંય રચ વેરાળી મામીના ખોળામાં બેસા હાલ ને તો લઈ લો પાછી દ્રાક્ષ લઈ લો તો હાલ ને અહીંયા ખોળામાં બેસો હમણાં ટકલું એ ટકું મુંડું ન લેતી હો ન લેતી બીજું ના મારું છે બીજું છે કહી દે મારું છે કઈ દે બીજું એમ કે હા મામી લઈ જાવ એમ કે શું કહેવાય હા લઈ જાવ કે શું કહેવાય હા લઈ જાવ કે લઈ જાવ હા આમ કહીને જાઓ આમ તો લઈ જાવ કે લઈ જાવ આલે ગાડી મૂકે ઓલા ઈ દેખાય છે ગાડી મૂકે હા લઈ જાવ કે અમે બીજું લઈ આવશું કે અમે બીજું લઈ આવશું હા હા કે હા વાંધો નહીં કહી દે બેસાડો એને રોકો એમ કહે છે કે બીજું મૂકે આવો હા કે ગાડી મૂકે આવો ને આમ કે તો આમ કહી દે તો હા હા કહી દે બીજું આ અહીંયા છે અહીંયા કેવાનું છે લીવડાઈ દે જલ્દી નજીક છે સુઈ જાવ છો લીવડાઈ દે એ લીવડાવી દીધી આ શું આવ્યું કાઢીને તો ફેંકી દો જલ્દી જવા દો બીજું બીવડાઈ દે મામા ને બાપા જો મામા બી ગયા કેતો મામા ને કેતો આ નાખવાનું બીજું પેલા નાખી દે આ નાખી દે આ નાખી દે 4 પછી એકવાર 5 6 પકડાય છે ને ગ્રીપ પછી 6 નાખી દે વેરી ગુડ લ્યો હવે લઈ લ્યો હવે લઈ લ્યો દ્વિજા હવે લઈ લ્યો આ લઈ લે હાથમાં આપી દે મને હાથ પેલું કયું નાખવાનું પિંક 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 પછી કયું નાખવાનું બ્લુ નાખી દે પછી કયું નાખવાનું આ રેડ પછી કયું નાખવાનું પછી કયું નાખવાનું ગ્રીન પછી કયું નાખવાનું ઓરેન્જ પછી બ્લુ વેરી ગુડ આમ કર દે ક્લેપિંગ કર દે આમ. અરે વાહ ये हमारे જોઈએ આરવાર કા હા હવે કયું નાખવાનું પેલું હા નાખી દે 1 2 ને 3 એક એક કરતે ગોટા વગેરે નાખી દીધું ये तो मैं गोटा वगैरह બની ગયો
ઢીગુ ઢીગુ કેતા ઢીગુ નીચે આમ કૂદતા ઢીગુ 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 દ્વિજા મામા કેમ કરતા હતા? એ દ્વિજા કેવું કર્યું મામાએ? એ ના 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 કેતા વાગી ગયું મામાને વાગી ગયું. અરે સોરી કહી દે મામાને સોરી કહી દે. સોરી કહેવાનું કહો એટલે પહેલા વધી કરે પછી હા મામા એને એમ પૂછે આને એ ક્યાં ને હવે મામી ને ઈ નહીં મમ્મી ને નહીં મામી ને એને નથી વાગ્યું અને મારું મને આઈને ન મારું હું એને ન મારી તમારો ભાઈ છે એ ભાઈ મારા આને શું લાવી અને આ કોનું છે? બીજું છે લે મસ્ત છે કોના છે? બીજું જેવું છે ડાન્સ કરતો ખાની ઉપર હાલે હોય પંજાબ પરાક્રમ કરી નાખ્યો. થોડી ગાઈને તો કાફી થઈ ગઈ આ જોડી મને ટાવણ કેતા હતા ને હવે કોણ છે ટાવણ? તો પડી ગયું એટલે તો હા જો અમારે બેનબા ચા દૂધ પીવે છે. હાઈ કઈ દે કપ જોઈ ગઈ ને તો એમ જ પીવું તો એને હા એમાં ઉને પીવાનો હતો એમાં જ પીવાનું નથી હરકો થતો ને જો તોડી જ નાખ્યો એને. એમાં પકડીને પીવું છે એમ કે પકડીને પીવે છે પણ નો હળી કરતી એવો હા હરખું કરી દેશે તો તોડી જ નાખ્યો પછી હવે હું હરખું કરે. તો ફ્રેન્ડ્સ અમે દીદીના ઘરેથી કોફી ને એવું પીને આવી ગયા છીએ કુમારના ઘરે. હાય કીધું હાય. કુમારના ઘરે નહીં કુમારની ઓફિસ. અમે આવી ગયા છીએ કુમારની શોપ પર જે ઇમિટેશન જ્વેલરી નું કરે છે અને અત્યારે અમે કાર મૂકી દીધી છે એક જૂના એવા સટી હોસ્પિટલમાં. તો આ હાથ પકડી હા તો હું આના પણ હવે માર ખાવાની થઈ છે અહીંયા જો બે. હવે અમે જઈએ છીએ કુમારને મળવા માટે કેમ કે આફ્ટરનૂન માં આવ્યા હતા ત્યારે કુમાર જમીને જતા રહ્યા હતા પછી મળ્યા જ નથી એટલે સ્પેશિયલી મળવાનું બી હતું અને મહુવાનું સ્પેશિયલ બૂસ્ટ બી પીવાની ઈચ્છા હતી એટલે પછી મેં કીધું ચાલો જઈએ અને બૂસ્ટ બી પીએ ને કુમારને મળી બી લઈએ. હવે કુમારને હેરાન કરવા આવી ગયા છે બધા. કુમાર આ લોકો ના પડજો ને હેરાન નથી કરો કાઈ નથી બતાવો તમને. કુમાર એકવાર કહી દો તો કે કાઈ તમને
એકવાર કહી દો તો ફૂલ સાઈઝ કુમાર મારે જમવાનું હા પણ કોઈ જમવા આપશે કહી દો ને એકવાર શું કેવું છે? એકવાર મફત બફત કઈ નો આવે પૈસા લેવા પડે એમ. જો આવું તો કુમારની જો શોપ આવી છે આખી ઇમિટેશન જ્વેલરી થી શેના બાકી છે? મસ્ત મજાની. ઉધાર એ લીધા ભાઈ એમાં કાંઈ નહીં હો. હા. બધી અલગ અલગ વેરાયટીની વસ્તુ રાખે છે કુમાર. નો થાય. ફાઇનલી આજે કુમારનો ટકો કર્યો છે. હા, કુમારનો ટકો કરતા ગઈકાલે પપ્પાનો કર્યો હતો, આજ કુમારનો વારો પડ્યો બે ભેગા થઈને. કેટલામાં હુવડાવ્યો કુમાર? તો અમે બસ હવે છાનુને એને ઈચ્છા હતી થોડી ઘણી વસ્તુ લેવાની, એ લઈ લીધું. બસ બૂસ્ટ આવી ગયું છે પીવા માટે અને મસ્ત મજાનો છાનુ અને મમ્મી બે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરે છે. અત્યારે કંઈક સેટનો વહીવટ કરે, જોઈએ કે શું થાય છે અને પછી ટ્રાય કરે ત્યારે અમે વિડીયો કન્ટિન્યુ કરશું. ફ્રેન્ડ્સ, મવા આવી અને બૂસ્ટ નો પીએ એવું તો બને જ નહીં. અને અત્યારે છાનુ અને મમ્મી ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરે છે બૂસ્ટ. હર વખતે કે છે મીતુ આ જ્યારે નીકળે કે જ્યારે આવે ત્યારે પીવે જ છે. ઉના એક્ઝામ દેવા જાય તોય પીવે અને ઋતુના ઘરે આવતો હોય તોય પીતો હોય. અમે ફર્સ્ટ ટાઈમ પીએ છીએ એટલે મેં ટેસ્ટ તો કરી લીધું, બહુ જ મસ્ત છે. જાનવી તું હવે કે છે બહુ મસ્ત છે. આમાં જે ઉપર નાખ્યું છે એવું અમે છે ને નાના હતા ને ત્યારે એકલો પાવડર સ્પૂન થી એટલા માટે જ તે ફેમસ છે બૂસ્ટ મવાનો. બનાવતા બહુ હોય મસ્ત. જોયા ને બહુ મસ્ત. તો ચાલો અમે હવે બૂસ્ટ પી લઈએ અને મજા કરી લઈએ. કુમાર ચાખી છે, લઈએ. મજા છે. કુમાર છે મસ્ત બીઝી કસ્ટમરમાં, અમે બૂસ્ટ પી લઈએ. ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છીએ જમવા માટે. બહાર જમવા પ્રયોગશાળામાં ઢોસો જમવા સ્પેશિયલી. મને રોટલો જ અમને રોટલો જમાડે છે ઋતુ અને જયકુમાર. અમે આવી ગયા છે પ્રયોગશાળામાં અને મંગાવ્યો છે જીની અને પીઝા પેપર. અને હવે તમને બતાવો મમ્મી, ઋતુ, પપ્પા અને કુમાર અને દીજુડ. જો બધા આવ્યા છે જમવા. અહીંયા દીજુ હાય કરતે. હાય. આમ કરતે સા હા, મને ફોન જોવા દ્યો. તો કુમાર બી રેડી થઈને આવી ગયા છે. રોકાવાના છે મિતભાઈ ને આજે, પછી અમે 2-3 દિવસ લોકમાં અમે દેખાશું. પપ્પા કરીને જ બેસી ગયા છે. તો આજે રોકાયા છે. તો જો મારા જીની રોલ તો આવી ગયા છે. હવે વેઇટ કરીએ છીએ ગોટાળો, પિઝા પેપર. કુમારના મોઢામાંથી લાલ ટપકે છે. જોશો કેમ કે સા કુમાર જો મોજીલા છે અમારા કુમાર કા. આ જો ગોટાળો બી આવી ગયો છે, ચીઝ ગોટાળો. કુમારનો અને ઋતુનો. મમ્મીનો બી ચીઝ ગોટાળો છે અને સાથે છે મસ્ત મજાના સાંભાર અને ચટણી. કેમ લાગ્યું મેડમ? બે ગોળા મેં તો ચીઝ એ કઈ બસ ને, એવું ચીટિંગ કરવાનું જ ને તારે. બીજું ને શું જમવાનું? એ જમવાનું. ચાલો, મમ્મી પપ્પા ને બે ચીઝ ગોટાળો, ચીની રોલ ને ચીઝ ગોટાળો આવી ગયો છે. હાથમાં લઈ લે.